સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થઈ ગયા બાદ આચારસંહિતા અમલમાં છે અને ચૂંટણી પંચના કાયદા મુજબ સરકારી વાહનોનો પ્રચાર માટે ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે। ત્યારે રાજકોટના ધોરાજીમાં ભાજપના પ્રચાર માટે ગોંડલ નગરપાલિકાની વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। આ અંગે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। રાજકોટના ધોરાજીમાં ભાજપના પ્રચાર માટે ગોંડલ નગરપાલિકાની વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ગોંડલ મ્યુનિસિપાલિટી પ્રેસિડેન્ટ નામનું વાહન ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જાણકારી મુજબ ગોંડલ ભાજપના સત્તાધારી પ્રમુખ દ્વારા સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। આ અંગે જ્યારે એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે નગરપાલિકાના વાહનના ડ્રાઈવર તેમજ પ્રમુખ દ્વારા વિડીયો બનાવનારને પ્રચારમાં સરકારી વાહનના ઉપયોગ અંગે ઉડાવ જવાબો આપવામાં આવ્યા હતા। જાગૃત નાગરિકે ચૂંટણી પ્રચારમાં નગરપાલિકાના સરકારી વાહનની પરવાનગી કોણે આપી તે બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે પ્રમુખ સાથે આવેલા લોકોએ કહ્યું કે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી તો તેવો જવાબ આપવામાં આવ્યો હતો। ત્યારે ખુલ્લેઆમ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, ત્યારે પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી થશે કે કેમ તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। વિમલ સુંદરવા સાથે સીન 24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।